બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભાર્ગવી। ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ થયા મેચ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની સત્તાવાર કરી પુષ્ટિ। આજે સવારે 11:10 વિજય રૂપાણીના ડીએનએ થયા હતા મેચ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 32 ડીએનએ મેચ કરીને પરિવારજનોને જાણ કરવામાં આવી અને પરિવારજનો મૃતદેહો લેવા માટે પહોંચી રહ્યા છે। અત્યાર સુધી 14 મૃતદેહો પરિવારજનોને સોંપાયા। સુરતમાં પાણીપુરીની લારી ચલાવતા એક યુવકનું વીજ કરંટ લાગવાથી થયું મોત। અભિષેક કુશવા નામના 21 વર્ષના યુવકને લાગ્યો હતો કરંટ। વરસાદ હોવાના કારણે વીજ પોલમાં પ્રસરી ગયો હતો કરંટ। યુવકના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી। ગુજરાતમાં ગાજવીજ સાથે ખાબક્યો ધોધમાર વરસાદ। રાજકોટમાં 3.5 ઇંચ અને ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં એક જ દિવસમાં આકાશી વીજળી પડતા કુલ 7 લોકોના થયા મોત। ઉત્તર પ્રદેશના અમેઠી પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સર્જાયો અકસ્માત। ફૂલ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે પિકઅપ વાન સાથે મારી ટક્કર, 5 લોકોના થયા મોત। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ।